जय स्वामीनारायण। बोलो कष्टभंजन देव की। वाला भक्तों, भक्ति जब भूख में प्रवेश करती है तो भूख उपवास बन जाता है। भक्ति जब भोजन में प्रवेश करती है तो भोजन प्रसाद बन जाता है। और भक्ति जब पानी में प्रवेश करती है तो पानी चरणामृत बन जाता है। और भक्ति जब यात्रा में प्रवेश करती है, भक्ति जब यात्रा में प्रवेश करती है तो यात्रा तीर्थ यात्रा बन जाती है। आज की तीर्थ यात्रा कालिदास को आज कवि कालिदास कहने का मन कर रहा है। कालिदास जी, आपका बड़प्पन हमें बहुत पसंद है और आपकी ये मोहब्बत हम अंतिम सांस तक साथ रखेंगे। આજે તમને સૌને ખબર છે, આમ તો 10x10 એક વ્હાઇટ પોર્શન તમારી સામે હું આમ રાખી દઉં, આખું સફેદ હોય અને વચ્ચે કાળું ટપકું કરીને એમ કહું કે આમાં તમને શું દેખાય છે, તો કોઈ કહેશો કે શું દેખાય? કાળું ટપકું દેખાય। આ માનસિકતા સમાજની છે કે તમને આટલું મોટું 10x10 વ્હાઇટ કલરનું પોર્શન નથી દેખાતું, એનું 0.000% છે, એક નાનકડું ટપકું કાળું દેખાય છે। આપણે નકારાત્મકતા ને હંમેશા પહેલા જોઈએ છે ને એક વસ્તુ માનસિકતાઓ પણ સમાજમાં ધીરે ધીરે આ પ્રકારનો આપણને અનુભવ થતો હોય છે કે જ્યાં નબળું છે એ લોકો પહેલા જોવે છે અને એની ચર્ચા વધારે કરે છે। કોઈકનું સારું બોલશો તો તમને એમ લાગશે કે ટોળામાંથી લોકો ધીરે ધીરે વિખેરાતા જશે અને કોઈકનું જરાક નબળું બોલશો તો ટોળાની અંદર વધારે ને વધારે લોકો સામેલ થતા જશે। આ વાત એટલા માટે કારણ કે આપણી યાત્રા એ તીર્થ યાત્રા છે અને આ યાત્રાની અંદર આપણી કેટલી સગવડતાઓને આપણે મૂકીને અહીંયા આવ્યા છીએ। અગવડતા બિલકુલ નથી। જો આપણે અનુભવીએ તો બધી જ સગવડતા છે, પરંતુ આપણે અનુભવીએ નહીં તો અનેક અગવડતા છે। કારણ કે આપણે એક પરિવારને લઈને, માત્ર આપણો જ સીમિત પરિવાર લઈને 5-10 જણાને લઈને નીકળતા હોઈએ તો સ્વાભાવિક છે કે એમાં પણ આપણને કેટલાક પ્રશ્નો નડતા હોય છે। 5-7-8 જણા આપણે હોઈએ તો એમાં પણ કાં તો આપણી ઘરવાળી, કાં આપણો છોકરો, કે આપણા પપ્પા, કે આપણી દીકરી, કોઈક તો એવા હશે કે જે સમય લગાડે છે, જે વાર લગાડે, તૈયાર થવામાં હોય, બહાર જવામાં હોય, ગાડીમાં બેસવાની બાબતમાં હોય, ઉતરવાની બાબતમાં હોય, દર્શન કરવાની બાબતમાં હોય, ફોટો ક્લિક કરવાની બાબતમાં હોય, બધી જગ્યાએ કંઈક તો એવું હોય। પરંતુ એ અગવડતામાં આપણે કેવી રીતે સગવડતાને અનુભવવી એ યાત્રાનો બહુ મહત્વનો ભાગ છે। કારણ કે રોજ સૂતા હોય એ ગાદલું નથી, રોજ બેસીને જમીએ એ જગ્યા નથી, રોજ જે હાથે રસોઈ બનતી હોય એ રસોઈ નથી। આ બધું જ અલગ અલગ છે। એ જ જીવનનો એક બહુ મહત્વનો ભાગ છે ને એટલે તો જીવનમાં આ યાત્રા દરમિયાન આપણે ઘણું ઘણું શીખવા આવ્યા છીએ। અને ઘણું બધું જે શીખવાની વાત છે એ કદાચ તમને ડગલે ને પગલે અનુભવ થતો હશે। ઘણાએ મને એમ કહ્યું કે થોડુંક આમાં આમ કરવાની જરૂર છે, થોડુંક આમાં આમ કરવાની જરૂર છે। 100% તમારું સૂચન સાચું છે, પરંતુ એ સૂચનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના કેટલાક બીજા પણ કારણો એમાં નડતા હોઈ શકે। હું એમ કહું કે એ જે તમારી પાસે રીઝન છે એ સાવ સાચું હોવા છતાં શા માટે આપણે આ ટ્રેક ઉપર જ જઈએ? किसी को गिराया न खुद को संभाला, कटा जिंदगी का सफर धीरे धीरे, जहां आप पहुंचे छलांगे लगाकर वहां हम भी पहुंचे मगर धीरे धीरे। बनी શકે એવું? સવારનો સમય 5 વાગ્યાનો સમય નક્કી કર્યો, 5 થી 5:15 આપણે પહોંચવાનું નક્કી થયું।
જનરલી મેસેજ આવી ગયો, આ સમયે પહોંચવાનું છે, પહોંચી શક્યા. કેટલાક ઉંમરવાળા હતા, ન પહોંચી શક્યા. કેટલાક થોડાક લેટ થયા, કેટલાક સ્પીડવાળા હતા, એ ફટાફટ પહોંચી ગયા. અને એમાં જે પાછળ રહી ગયા હોય એને એવો મનમાં ભાવ થાય કે ચાલો આપણે દર્શન કર્યા વગર રહી જઈશું તો. આમાં તોનો કોઈ મતલબ જ નથી, પરંતુ એ તો ઘણીવાર બહુ વજનદાર બની જતો હોય છે. એટલે આવું બન્યું. અમે દાખલા તરીકે બધા ગયા, અમે પણ હતા. અમે એક એવા લોકેશન ઉપર આવી ગયા અચાનક દર્શન કરીને, સ્ફટિકના 5 થી 6 દર્શન જે થાય છે એ સ્ફટિક શિવલિંગના દર્શન કરી હું અને નારાયણભાઈ અને અમારી સાથે બીજા ઘણા બધા હતા. સાલું ગેટ એવો આવી ગયો કે આમાંથી એક્ઝિટ થવાય. હવે હા તો એક્ઝિટ થઈ જશું. અમે તરત જ કીર્તન સ્વામીને ફોન લગાડ્યો. કીર્તન સ્વામી કે કોણ સા ગેટ હે? મેં કીધું આમાં ગેટ કોણ સા એ ખબર જ નહીં, કે દરિયો દેખાય જ. મેં કીધું ના. પછી અમારી સાથે તો નારાયણભાઈ અનુભવી વ્યક્તિ હતા, એટલે મેં કીધું અનુભવી જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. મેં કીધું હવે નારાયણભાઈને મૂકવા નથી. નારાયણભાઈને ન મૂક્યા, નારાયણભાઈની સાથે સાથે ચાલ્યા. તો સાથે અમે જોયું તો હું નારાયણભાઈ ને મારી ઘરવાળી નારાયણભાઈની ઘર, આટલા જ રહ્યા. બાકીના ક્યાં ખબર ન પડી. પણ આનો આનંદ એટલો બધો હતો કે અમે ફરી પાછી એક નવી લાઈનમાં જોડાઈ ગયા. જે લાઈન હતી 22 કુંડના સ્નાન કરવાની, એક્ઝિટ તો થઈ ગયા પણ પાછું નવી લાઈન આવી ગઈ. એટલે હાશ, ફરી એ નવા લાઈનમાં જોડાના પહેલો જ કુંડ આવ્યો. ત્યાં તો ખબર નહીં શું થયું. આજે મેં તમને કહ્યું ને કે તમે કદાચ વિચારી ન શક્યા હોય, બધા જ સંતો અમને પહેલા જ કુંડમાં દેખાઈ ગયા. અને નારાયણભાઈએ તો એમ કીધું કે ઓહો દાદાની જો તો ખરા કેવી દયા થઈ. અચાનક ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા. અને પછી તો 22 કુંડની અંદર અમે સંતોની સાથે સ્નાન કર્યું. આ વાત એટલા માટે તમારી સાથે કરું છું કે હડબડાટ અમને પણ હતી, પણ ભરોસો જરૂર હતો, શ્રદ્ધા હતી. કોઈકે દર્શન વહેલા કર્યા, કોઈકે મોડા કર્યા, કોઈકને હજી થવાના છે, કોઈકને બાકી છે. પરંતુ યાત્રા જે તીર્થ યાત્રા બનવા જઈ રહી છે એનો એક એક ક્ષણનો અહેસાસ અદ્ભુત છે. કારણ કે નબળાને વાગોળવાનું બંધ કરો. સબળું શું છે, આમાં સારું શું દેખાય છે? આમાં કેટલાક બલૂન એવા છે જે બહુ સારા છે, કેટલાક લંગાઈ જાય છે, કેટલાક હવા નીકળી જાય છે. તો આપણે એમ કહીએ કે ચાલો આમાં એક ફુગ્ગા ન રાખ્યો હોત તો એના બદલે 4 સારા ફુગ્ગા છે, એને જોવાની દ્રષ્ટિ કેળવવી, એ જ આ હનુમાન ચરિત્રના ગાનની સફળતા છે. એટલે ભક્તો, હજી પણ સમય છે આપણી પાસે ભરપૂર. કારણ વહેલી સવારે 5 થી 6 સ્ફટિક શિવલિંગના દર્શન જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે કરી શકો છો. આજે તો આપણે સમૂહમાં જવું હતું, કેટલાક હજી બાકી રહી ગયા છે, જઈ શકો છો, આરામથી જઈ શકો છો. બિલકુલ ભીડભાડ એટલી બધી નથી. અને ત્યારબાદ સ્નાનનો પણ ખૂબ સરસ મહિમા છે. અને સ્નાન કર્યા પછી કેટલા લોકોએ એવો અહેસાસ કર્યો છે કે તમારા શરીરનો ભાર જાણે આપોઆપ કંઈક હળવો ન થઈ ગયો હોય, અને એ હળવાશનો અનુભવ ચોક્કસ તમે કર્યો હશે. ત્યારબાદ 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને ફરી પાછી 3 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તમે આપણા જે મુખ્ય શિવલિંગ છે એના પણ દર્શન કરી શકો છો. કોઈ પણ સમય તમને અનુકૂળતા હોય એ પસંદ કરી શકો છો. આજે બપોર પછી કેટલાક ડાઉટ્સ હોય, કેટલાક કન્ફ્યુઝન હોય, ખબર ન હોય. ઘણા બધા એવા લોકો છે જે મોબાઈલની અંદર વોટ્સએપના ગ્રુપમાં છે નહીં, એમને ખબર નથી, મોબાઈલ સાદો છે. તો એ લોકો માટે કે આજે બપોરે એક્ઝેક્ટ 3 વાગે આપણે બધાએ એ જ્યાંથી આપણે એન્ટ્રી આજે લીધી હતી ને એ જ રીતે એન્ટ્રી લેવાની છે. અને જે હનુમાનજીએ શિવલિંગની પૂજા કરી છે, જે હનુમાનજીનું શિવલિંગ તરીકે ઓળખાય છે, એ શિવલિંગની એક્ઝેક્ટ સામે ખૂબ સરસ મજાની વિશાળ જગ્યા છે. ત્યાં બેસી અને આપણે બધાએ રુદ્રાભિષેક કરવાનો છે કે જેનો સંકલ્પ સ્વામીજીને થયો. અને સ્વામીજીનો આ સંકલ્પ થયો અને એમના આખી વાનર સેના અહીંયા કેવડી મોટી છે. હજી જો સંકલ્પ થયો ભેગો એમ કે ઓકે સ્વામી થઈ ગયું. જે સંકલ્પ માટે કદાચ 1 લાખ, 1.25 લાખ કે 1.5 લાખ જેટલી ફી ભરવી પડે ત્યાં યજ્ઞ કરવા માટે, ત્યાં રુદ્રાભિષેક કરવા માટે, તો એ બધા જ ભક્તો જે એમના હતા એમણે તરત જ એ વાતને સ્વીકારી અને 3 વાગે આપણે રુદ્રાભિષેક કરવાનો છે. આપણી વચ્ચે રણજીતભાઈ વાળા ઉપસ્થિત છે, બોટાદથી પરમ ભક્ત છે, સ્વામીના ખૂબ ઊંડા ચાહક છે અને છેક ગંગોત્રીથી ગંગાજળ લઈ આવ્યા છે અને એ જ ગંગાજળથી આપણે અભિષેક કરવાનો છે આ શિવલિંગનો.
એટલે આવી ઘણી બધી એવી વાતો, અને એ અભિષેક આપણે કરશું, રુદ્રાભિષેક કરશું. 3 થી 5નો સમય છે. 10-10ના સ્લોટની અંદર તમે બધા આવી શકશો, આરામથી દર્શન કરી શકશો. એ રુદ્રાભિષેકના આપણે સાક્ષી બની શકીશું, અને ત્યાંથી પછી મુખ્ય શિવલિંગના દર્શન કરી અને આપણે સૌ પોતપોતાની જગ્યા ઉપર પરત પણ ફરી શકીશું. તો આ આજનો શેડ્યુલ છે. હા, અને સ્નાન કરવાનો સમય છે બરાબર. તમે સ્ફટિક શિવલિંગના દર્શન કરી લીધા 5 થી 6, તરત તમે બહાર નીકળો એટલે 22 કુંડનું સ્નાન, એના પછી એક્ઝિટ થઈને ફરી પાછું લાઈનમાં આવવાનું છે. અને લાઈનમાં આવશો એટલે 22 કુંડનું સ્નાન સવારે 6 વાગ્યાથી જે રેગ્યુલર શિવલિંગના દર્શન થાય છે ને, એ જ સમય દરમિયાન તમે સ્નાન પણ કરી શકો છો. 6 થી 12 અને 3 થી સાંજના 8. બરાબર? ઠીક है ना कालिदास जी? ठीक है, ओके. तो इस तरह से हमारा पूरा आज का दिन का शेड्यूल रहेगा. कल हम धनुष्य कोटि जाएंगे. आफ्टर कथा पूरी થયા પછી આપણે જશું ત્યાં, અને ત્યાં આપણે સમુદ્ર ઉપર જે શિવલિંગ બનાવવાનો જે એક અહીંની પ્રણાલી છે એની અંદર આપણે સૌ રહેશું સાથે. એની વાત પણ તમને મેસેજ થ્રુ થશે, પણ અહીંયા તમને ક્લિયર થઈ જાય. પણ એક જ વસ્તુ છે કે સારું શું છે એને જોવાનો પ્રયત્ન કરજો, અને એની ચર્ચા વધારે કરજો. અને હું વિનંતી કરીશ, આ જે સ્વામીજીનો સંકલ્પ પૂર્ણ કર્યો, અને સંકલ્પ પૂર્ણ કરી અને જે ભક્તો તરત જ એ વાતને સ્વીકારી, એવા અમારા જગદીશભાઈ નિઝામાબાદથી ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ એમના માટે. એમની સાથે ભરતભાઈ પટેલ હૈદરાબાદ. આ એવા સ્વામીના ભક્તો છે કે સ્વામીએ સંકલ્પ કર્યો અને 1 સેકન્ડ પણ પૂર્ણ ન થઈ ત્યાં સંકલ્પ સાર્થક કરવાનો પ્રયત્ન, અને એમાં એમની સેવા પણ મળી. નારાયણભાઈ તમિલનાડુ, જેમનું છેડો મેં પકડી રાખ્યો હતો. હેમંતભાઈ જે ખાસ સેવક છે સ્વામીના, અને તેમની સાથે પારસભાઈ વલસાડથી ઉપસ્થિત છે. રણજીતભાઈ વાળા બોટાદ, હિરેનભાઈ પટેલ બોટાદ, આનંદભાઈ વલસાડથી ઉપસ્થિત છે. આ તમામ ભક્તોએ આ સેવાનો લાભ લીધો છે, અને હજી પણ આ પ્રકારની સેવાઓ તમારી જે પ્રકલ્પ હોય અને તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો છો. જેનો સંપર્ક તમારે અશોકભાઈ જે આપણે સુરતથી પધાર્યા છે એમનો સંપર્ક કરશો એટલે તમને આપોઆપ માર્ગદર્શન મળી જશે, અને તમે એ સેવા તમે એમાં નોંધાવી શકો છો. હું વિનંતી કરીશ જગદીશભાઈ, આપ પધારશો. અમારે તમારા એક નાનકડા અભિપ્રાયની પણ જરૂર છે. જગદીશભાઈ આવો. જેવી રીતે એમની 3-3, 4-4 પેઢીથી આ રીતે સત્સંગની યાત્રામાં જોડાયેલા છે. અને એક વાત, હું પણ એ બાબતનો સાક્ષી છું. મને જ્યારે સ્વામી સાથે વાત થઈ, સ્વામી આફ્રિકા હતા, અને મેં એમ કહ્યું કે સ્વામી કોઈક વખત મારે પણ તમારી સાથે આવી વિદેશ યાત્રાની અંદર આવવું છે. આજે સાંજે વાત થઈ લગભગ 6:30-7, અને બીજા દિવસે સવારે 11 વાગે તો વિવેક સ્વામી કોઠારી શ્રીનો ફોન આવી ગયો, તમારો પાસપોર્ટ મોકલાવો. પાસપોર્ટ મોકલાવ્યો, ટિકિટ થઈ ગઈ. હું એમની સાથે સેશેલ્સ, દુનિયાનો બહુ જ બ્યુટીફુલ ટાપુ અને ખૂબ જ સુંદર કન્ટ્રી છે, અને સેશેલ્સની અંદર પગ મૂક્યો, અને કદાચ અહીંયા આપણા ભારત દેશના બહુ જ મોટા મોટા કરોડપતિની યાદી ટોપ 10માં બનાવો, અને જે લિસ્ટમાં નામ ન હોય એવા અનેક લોકો સેશલ્સમાં ગુજરાતીઓ વસે છે. અને એટલા બધા ખરવોપતિ, અબજોપતિ લોકો સ્વામીના દર્શન કરવા માટે સીધા જ એરપોર્ટ ઉપર દંડવટ કરતા હોય. આ દ્રશ્ય જ્યારે મેં મારી સગ્ગી આંખે જોયું ત્યારે મેં ઈશ્વરનો એ જ આભાર માન્યો કે ઈશ્વર, તે જે સંત સાથે અમારો મેળાપ કરાવ્યો છે, બસ આનાથી વિશેષ મને આ જીવનમાં કશું જ નથી જોતું. અને એક વ્યક્તિઓ, એક સેશલ્સ નામના દેશની અંદર આપણે તો સનાતનની માત્ર વાતો કરીએ છીએ, એટલું યાદ રાખજો. સનાતનની ખાલી વાતો કરી શકીએ છીએ. વાસ્તવિક રીતે ધર્મને બચાવી રાખવા માટે એ લોકોએ મહેનત કેવી કરી છે. એક ટાપુની અંદર અમે ગયા, અને એ ટાપુની અંદર એક હોટલ જે આપણો ગુજરાતી પટેલ બનાવે છે કચ્છનો, જેની પાસે કેટલા પૈસા છે ગણવા કદાચ આપણી આંગળીઓ કે આંખો સાબિત ન કરી શકે. એ રવિભાઈ અમને એમની પર્સનલ બોટમાં ત્યાં લઈ ગયા. એક રાત એક રૂમની અંદર રોકાવા માટે $20,000 છે. અત્યારે ડોલરને કેટલા વડે ગુણવા પડે છે એ તમે ગુણીને પછી નિરાતે હિસાબ કરજો.
જેનું 18 થી 20 લાખ રૂપિયા એક રાત રોકાવાનું રેન્ટ હોય, એ હોટલ ને બનાવનાર પાછો આપણો ગુજરાતી હોય, અને એ ગુજરાતી સ્વામીને જોતા જ સીધો જ પડી જતો હોય. આવા તો કેટલાય દ્રશ્યો છે. આટલા નાનકડા સેશલ્સમાં ટોટલ 1 લાખની વસ્તીમાં 8,000થી વધારે તો આપણા ગુજરાતીઓ છે, અને બધા જ આપણા સ્વામિનારાયણ પંથકના. અને ગર્વ આપણને એ વાત થાય કે સ્વામિનારાયણના એ સેવકો એટલી અંદર રહેલા ટાપુની અંદર 5,000 માણસો ત્યાં કામ કરતું હોય, 4,000 માણસો ત્યાં કામ કરતું હોય, કચ્છથી આવેલા લોકો કામ કરતા હોય, તો એને ધર્મ ધ્યાન કરવા માટે ટેમ્પરરી 2 વર્ષ માટે ત્યાં કામ ચાલવાનું છે, તો 2 વર્ષ માટે ત્યાં મંદિર પણ બને. મંદિર 2 વર્ષ માટે બનાવે, 5 વર્ષ માટે બનાવે, પણ અમારો એક પણ કારીગર ભક્તિ વગર ન રહેવો જોઈએ. આટલી બધી. અને દુબઈની વાત તો આપણને સૌને ખબર છે, કેવું સિટી છે, કેવો દેશ છે. ત્યાં સ્વામીની સાથે હું ગયો ત્યારે ખબર પડી કે આટલા મોટા મોટા માણસો કે જે સ્વામીનો પડ્યો બોલ હજી તો એ વિચારે, એ પહેલા તો એ બધું થઈ ગયું હોય. આ વાત એટલા માટે તમારી સાથે શેર કરવી મને અત્યારે ગમે છે, કારણ કે જગદીશભાઈ હમણાં જ મને એમ કહ્યું, આપણને સૌની સાથે એમની વાત વહેતી મૂકી કે ખાલી એક નાનકડો સંકલ્પ કર્યો કે ભાઈ મને આ પ્રશ્ન છે. આવા તો કેટલાય દ્રશ્યો હું ઘણી વખત મોટી મોટી કથામાં આ વસ્તુના ઉદાહરણો આપું છું. જેમ સ્વામી વ્યસન મુક્ત દેશ, વ્યસન મુક્ત વિશ્વ એ કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે કેટલા એવા કેન્સરથી પીડિત લોકો, કેટલા એવા ડ્રગ્સની સાથે જોડાયેલા લોકોને એમાંથી બહાર કાઢવાના પ્રયત્નમાં સ્વામીજીની કથા સફળ બની છે. અને એના માટે આશીર્વાદ છે માત્ર કષ્ટભંજન દેવના. અને એ જ કષ્ટભંજન દેવની કૃપાથી આપણે સૌ અત્યારે અહીંયા છીએ. હું વિનંતી કરીશ નારાયણભાઈને, નારાયણભાઈ આપ પધારો અને આપણો એક નાનકડો અભિપ્રાય અમારે જોઈએ છે. નારાયણભાઈ માટે જોરદાર તાળીઓ. રાજસ્થાનથી 38 વર્ષથી તમિલનાડુની અંદર વસવાટ કરે છે. માઇકમાં બોલવાનું એમને ટેવ નથી. જેમ ધન્યવાદ નારાયણભાઈ, ખૂબ આનંદ છે. જો આ પરિવાર છે એટલે આપણે આટલો આનંદ કરી શકીએ. લાખોની મેદની યુવાનો બેઠા હોય ત્યાં આવો આનંદ થાય, એટલે તો આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ. અને ભરતુહરીએ બહુ સરસ કહ્યું છે કે એક ટીપું આમ પડે અને એ ટીપું જો ગરમ લોઢી ઉપર પડી જાય તો પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. એ જ ટીપું જો કમળના પાન ઉપર પડે તો કેટલું સુંદર લાગે છે. અને એ જ ટીપું જો છીપલાની અંદર પડે અને એ જ છીપલાની અંદર પડતાની સાથે જ મોતી બની જાય છે, કારણ એનો સહવાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ટીપાએ કોનો સહવાસ કર્યો? જો લોઢી ગરમ તાવડીનો સહવાસ, તો એનું અસ્તિત્વ ત્યાં ખોઈ બેસે છે. કદાચ એ કમળનું પાન એનો સહવાસ, તો એની સુંદરતા વધારે છે. અને જો એને ચીપલાનો સહવાસ કર્યો, એમ આપણે બધાએ એવો સહવાસ કરવાનો છે કે આપણે બધા વાસ્તવિક જીવનમાં મોતી બની જઈએ અને જીવનને વાસ્તવિક રીતે માણી શકીએ. મને બહુ ગમતી વાત સાથે મારી વાતને પૂર્ણ કરવી છે અને કથામાં આપણે પ્રવેશ કરવો છે, કારણ કે આજે હનુમાન જન્મોત્સવ છે. અને એટલે જ માણસ સ્નાન કરી શરીરને સંસ્કારે. કદાચ ઘણી વાર સાંભળ્યું હશે, પણ બહુ સરસ વાત છે. માણસ સ્નાન કરી શરીરને સંસ્કારે, ધોઈને કપડાને સંસ્કારે, રાંધીને ભોજનને સંસ્કારે, માથું ઓળીને કેશને સંસ્કારે. માણસ જ્યારે પથ્થરને સંસ્કારે છે ત્યારે એમાંથી એક મૂર્તિ આકાર લે છે. માણસ જ્યારે એક હીરાને સંસ્કારે છે ત્યારે એમાંથી એક ચળકતું રત્ન આકાર લે છે. પણ માણસ જ્યારે પોતાની બુદ્ધિને સંસ્કારે છે ત્યારે એમાંથી સાચું મનુષ્યત્વ આકાર લેતું હોય છે. આ હનુમાન ચરિત્ર કથા સ્વામીશ્રીના મુખેથી નીકળતો એક એક શબ્દ આપણી બુદ્ધિને સંસ્કારવાનું કામ કરે છે. અને એટલે જ આપણે માણસ બનવા તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો આ યાત્રામાં પ્રવેશ કરીએ આપની કરતાલ ધ્વનિ સાથે. અને પરમ વંદનીય, પરમ શ્રદ્ધેય વિશ્વગુરુ એવા આદરણીય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીના ચરણોમાં વંદન કે હનુમાન ચરિત્રના ગાન સાથે આજે હનુમાન જન્મોત્સવમાં આપણને સૌને પ્રવેશ કરાવો. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી.